શ્રોતા મિત્રો નમસ્કાર, અને આજના આપણા અતિથિને પણ નમસ્કાર કરીએ. આજે ફરીવાર આપણી સાથે છે યોગ નિષ્ણાત સલોમી શેઠ. સલોમી, આપને નમસ્કાર. નમસ્કાર મિત્રો. આજે 21મી જૂન છે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. દર વર્ષે આપણે આ દિવસ મનાવીએ છીએ. આ વર્ષની થીમ શું છે, વિચાર શું છે, એ થોડી વાત કહેશો? અચ્છા, આ વર્ષની જે થીમ છે, પર્સનલી મને બહુ ગમી આ થીમ, કે યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી. બરોબર. ઓકે, એટલે એના વિશે જો થોડી આપણે જસ્ટ નાનો એક એક્ઝામ્પલ આપું તો ટીપે ટીપે સરોવર ભરાય એવી કહેવત છે આપણા ગુજરાતીમાં. તો એક સ્ટોરી લઉં કે સપોઝ અકબર બિરબલ હતા, તો એકવાર બિરબલે કહ્યું કે આપણે એવું કરીએ કે આ જે કૂવો છે એમાં બધા આવીને એક લોટો દૂધ નાખી જાય. બરોબર. અને રાતે નાખે, એટલે કોઈ એકબીજાને જોવે નહીં, શું નાખે છે જોવે નહીં. જી જી. અને કે બીજા દિવસે આપણે જોઈશું કે અકબર કે બધા દૂધ જ નાખશે. એટલે બિરબલે પ્રૂવ કરવું હતું કે કેટલી પ્રામાણિકતા છે લોકોમાં. અને એવી રીતે બધા લોકોએ નાખ્યું, અને બીજા દિવસે સવારે જયારે જોયું તો આખા કૂવો ખાલી પાણીથી ભરેલો. બરોબર. બધા એવું વિચાર્યું કે રાત છે, કે આટલા બધા દૂધમાં મારો એક લોટો પાણી તો ક્યાંય ખોવાઈ જશે, એટલે બધાએ પાણી નાખ્યું. હવે આનો મતલબ એ છે કે એક જે ઇન્ડિવિજ્યુઅલ હોય એ ટીપું છે અને સોસાયટી છે સરોવર છે. તો જેવું એક જણ બનશે એ જ રિફ્લેક્શન થશે સોસાયટીનું. તો આને આપણે થોડું વિસ્તારપૂર્વક જોઈએ તો અત્યારનો માણસ, માનવી કેવો છે, તો અત્યારે આપણે જોઈએ છે કે ગ્રીડ એટલે પરિગ્રહ બહુ છે, ઇનસિક્યોરિટી અસુરક્ષા, વાત વાતમાં આપણને બીક લાગે, સેફટી ફીલ ના થાય, લેક ઓફ સેલ્ફ વર્થ એટલે સ્વમૂલ્ય જ નથી, કોન્ફિડન્સ નથી હોતો, ડિપેન્ડન્સ ઓન એક્સટર્નલ વેલિડેશન એટલે તમે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે તો બધા કઈ પોસ્ટ કરી તો મારે કેટલા જણે લાઇક કર્યું, એટલે સ્વકેન્દ્રતા છે નહીં, અવલંબન. બરોબર. લોટ ઓફ એમ્બિશન, મહત્વાકાંક્ષા બહુ જ છે, ગુસ્સો તો દેર ઇઝ નો લિમિટ. બરોબર. અને બહુ જ બધી ઇમ્પેશન્સ એટલે ધીરજ નથી. હા. હવે આ ઇન્ડિવિજ્યુઅલની ક્વોલિટીઝ આ છે, તો એ આપણે સોસાયટીમાં શું જોઈએ છે કે સોસાયટીમાં અત્યારે આપણે જોઈએ છે કે ઇનટોલરન્સ તો છે જ, કે બહુ જ બધી જગ્યાએ ઝઘડા થતા હોય છે, કન્ઝ્યુમરિઝમ ને હોર્ડિંગ એટલે બધું ભેગું કર્યા જ કરો, બાય કર્યા જ કરો, તમારા જેટલા કબાટો, કેટલા ડ્રોર્સ, મોટા ઘર, મોટી ગાડી, બધું મોટું વધારે એ જ કર્યા કરવું હોય છે, ડ્રેસીસ થી માંડીને એવરીથિંગ. પછી દેર ઇઝ ધીસ ન્યૂ ટર્મ, ન્યૂ એજ જનરેશનને ખબર પડશે, ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. કશું આપણે જોયું કે કોઈકે કર્યું છે તો આપણને તરત થાય કે હું રહી ગયો, કે હું રહી ગઈ. પછી દેર ઇઝ ટુ મચ ઇમ્પોર્ટન્સ ગિવન ટુ મની એન્ડ મટીરિયલિઝમ એટલે જે ભૌતિકવાદી બની ગયા છે બધા, કે પૈસાથી જ બધું કામ થાય. અને લોટ ઓફ ક્રાઇમ, ચોરીથી માંડીને ગુંડાગર્દી, એવરીથિંગ ક્રાઇમ છે. અને અડિક્શન્સ, જે વ્યસનો થાય છે એ અત્યારે વધી ગયા છે સોસાયટીમાં. અને ડિસ્પેરિટીઝ લાઈક રિચ અને પુઅર, કે પૈસાવાળા ને ગરીબની વચ્ચે જે ડિફરન્સ છે, અસમાનતા બહુ જ વધી ગઈ છે. અને વોર, એટલે આ બધું આપણે જોઈએ છે કે આજની સોસાયટીમાં આટલું વધી ગયું છે. પણ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે ધેટ ઇઝ અ રિફ્લેક્શન ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ. બરોબર. એટલે કે આપણે સોસાયટીનું, આપણે સમાજનું એક એકમ છે એ વ્યક્તિ છે, અને વ્યક્તિની જે ભૂલો છે અથવા વ્યક્તિમાં જે વસ્તુ રહેલી છે એની આપણે પરિવર્તન અથવા તો એનું પ્રતિબિંબ આપણને સમાજમાં જોવા મળે છે. એબ્સોલ્યુટલી, એકદમ. હવે આપણે ઉકેલની દિશામાં જોવું છે. આપ યોગ નિષ્ણાત છો, તો યોગ વ્યક્તિને કઈ રીતે એમના જીવનની ગુણવત્તા સુધારવા મદદરૂપ થઈ શકે એની વાત આપ કહો. હવે યોગા ફર્સ્ટલી આપણે એ બહુ જ વિચારી લેવાનું છે કે યોગા ધર્મ નથી. બરોબર છે. ઓકે, ઇટ ઇઝ અ સિસ્ટમ એન્ડ અ લાઈફસ્ટાઈલ. બરોબર. હવે યોગાના બેનિફિટ્સ આપણને બધા ખબર છે કે ફિઝિકલ અને ફિઝિયોલોજીકલ બેનિફિટ્સ મેઇન છે એના, કે જે ડાયજેશન તમારા, કે હાર્ટ ને લંગ્સની હેલ્થ, તમારી ઊંઘ બરાબર, હોર્મોનલ હેલ્થ, તમારી મસલ્સ, બોન્સ, જોઇન્ટ્સની હેલ્થ ને સાચવી રાખે છે અને વધારે છે. બરોબર. આ બધી હેલ્થ સારી રહે એટલે ઓટોમેટિકલી તમારું મગજ શાંતિથી અને સારી રીતે કામ કરે. બરોબર. એટલે આ જે થાય એના લીધે આપણામાં એઝ એન ઇન્ડિવિજ્યુઅલ, એઝ અ વ્યક્તિ, આપણા વ્યક્તિત્વમાં નાના નાના સીડ ઓર બિયા રોપાય છે. બરોબર. હવે શેના એ વર્ચ્યુઝ અને વેલ્યુઝના બિયા આપણામાં રોપાય છે, કે શાંતિ, કે કામનેસ. બેઝિકલી વી ગેટ મોર કામ, આપણે વારે ઘડીએ ઉશ્કેરાઈ જતા નથી. બરોબર.
સંતોષ ઓર કન્ટેન્ટમેન્ટ, બરાબર, પ્રામાણિકતા કે ઓનેસ્ટી, બરાબર, આત્મવિશ્વાસ આપણામાં કેળવાય છે, કોન્ફિડન્સ. જે આપણી પાસે છે એની વી આર હેપી વિથ બરાબર. દેટ, એને આત્મવિશ્વાસ અને એનો સંતોષ. જી. સલામતી કે સેફટી છે આપણામાં, અંદરથી આપણને એવી સિક્યોરિટીની ફિલિંગ આવે છે. લઘુત્તમવાદ એટલે આપણને એટલી બધી જરૂર નથી, મિનિમલિઝમ કહીએ છીએ આજની લેંગ્વેજમાં. એમ્પથી આપણામાં આવે છે કે સહાનુભૂતિ, આપણે લોકોનું દુઃખ સમજી શકીએ છીએ, હેલ્પ કરી શકીએ છીએ. અહિંસા કે નોન વાયલન્સ અને મૈત્રી. તો આ બધા ગુણો આપણામાં કેળવાય છે યોગને કારણે. આપણે યોગ સાથે આપણી જાતને જોડીએ છીએ. આપણે કહેવાય કે આ બધી ક્વોલિટીઝ આપણામાં આવે છે. એબ્સોલ્યુટલી. જી. હવે સલોમી, આપણે જયારે એક યોગ નિષ્ણાત તરીકે ફરીવાર તમને એ પૂછું કે દાખલા તરીકે આપણે કેટલીક સમસ્યાઓ લઈએ અને એમાં યોગ આપણને કઈ રીતે મદદરૂપ થઈ શકે એ આપણે જોઈએ. તો દાખલા તરીકે કોઈ એક ક્ષણ એવી હોય કે જ્યારે મારા જેવી વ્યક્તિ અચાનક થોડો ગુસ્સે આવી ગયો હોય, અથવા તો આપણે લાગતું કે હવે શું થશે, આપણને એકદમ ચિંતા થતી હોય, તો એ સમયે મારે શું કરવું જોઈએ કે જેથી એ સમયે હું મારી જાતને શાંત કરી શકું? ઓકે, હવે આ છે ને એકદમ યોગા ફર્સ્ટલી આપણે વિચારવાનું કે એ દવા નથી, કે ઇટ ઇઝ નોટ અ પિલ કે આપણને કશો દુખાવો થયો ને આપણે દવા લઈ લીધી ને જતું રહેશે. આ સોસાયટીમાં એક્સ્ટ્રીમ બિહેવિયરલ પેટર્ન આપણે જોઈએ છે કે ક્યાં તો બહુ જ સારું થઈ જાય, ક્યાં તો બહુ જ ખરાબ થઈ જાય, કોઈ બેલેન્સ નથી. એટલે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ આપણે જો પહેલેથી આપણામાં યોગા કલ્ટિવેટ કરેલું હોય ઇન ટર્મ્સ ઓફ ધ ફિલોસોફી ઓફ યોગા, કે જે યોગાના પ્રિન્સિપલ્સ છે અને જે યોગાની એક્સરસાઇઝીસ છે અને જે બ્રીધિંગ પેટર્ન્સ છે અને થોડું મેડિટેશન, એ બધું આપણે પહેલેથી કલ્ટિવેટ કરીએ તો આપણે જે એક્સ્ટ્રીમ રિએક્શન્સ છે ને એ મૂળમાંથી જ ઓછા થવા માંડે છે. એટલે એ આપણને સમજવાની જરૂર નથી. એકચ્યુઅલી ધેર ઇઝ અ સેઇંગ કે even if you go into yoga for the wrong reasons, it will still benefit you. એટલે જનરલી યોગા લોકો જ્યારે ક્યારે કરે છે ત્યારે એમને થાય છે કે મારે હેલ્થ ઇમ્પ્રુવ કરવી છે, કે મને ડાયજેશન ઇસ્યુઝ છે, કે કોઈ માઇન્ડ સુધી તો પહોંચતું જ નથી. પણ ઇવન વજન ઘટાડવા માટે તમે યોગા કરશો તો બી તમને એના માનસિક બેનિફિટ્સ બહુ થશે. અચ્છા, હવે આપણે જયારે અમુક સમસ્યા એવી હોય કે જયારે આપણે અમુક પ્રક્રિયા કરીએ, એટલે આપણે દાખલા તરીકે ધીમેથી શ્વાસ લઈએ અથવા શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન આપીએ તો પણ આપણને એ સમય પૂરતો પણ થોડો લાભ થતો હોય. તો મેં આપને કહ્યું, દાખલા તરીકે અમુક સમયે કોઈ વખત એવું આપણને કોઈ એકદમ આપણે ઉશ્કેરાઈ ગયા હોય, આપણને ગુસ્સો આવી ગયો હોય, તો તમે એકાદો એવું પ્રેક્ટિકલ એકાદ એવી ટિપ્સ આપી શકો? એક તો શ્વાસોશ્વાસ, એ તો બરાબર જેવું, પણ એ વખતે રિયલાઇઝ થવું જોઈએ કે મારે શ્વાસ પર મગજ મારું કેન્દ્રિત કરવાનું છે. અને બીજી એક ટીપ એ છે કે તમે પ્રતિપક્ષ ભાવના જેવી ભાવના કલ્ટિવેટ કરો. પણ અગેન ઇટ્સ માઇન્ડ ટ્રેનિંગ, એટલે તમારે વારંવારે કર્યા જ કરવી પડે. એમાં શું હોય કે મારે દાખલા તરીકે તમારી સાથે અબોલા થયા, બરાબર, એટલે હું તમારું ખરાબ કે ખોટું વિચારું છું. હવે એ જ વખતે મારે મારા માઇન્ડને એ રીતે ચેન્જ કરવાનો કે તમે પાસ્ટમાં મારી સાથે 4 વસ્તુ સારી બી કરી છે, બરોબર છે, એટલે મારે તમારા જ માટે સાચી અને સારી વસ્તુ વિચારવાની. તો ઓટોમેટિકલી મારા જે મનના વિચાર જે ખોટા આવતા હતા એ ભાવો થોડા ઓછા થઈ જશે અને ધીમે ધીમે એ ભાવ જતા રહેશે અને સારા ભાવો આવશે. બહુ જ સરસ. આપણે બહુ જ આપણે કહેવાય ને કે પ્રેક્ટિકલ વાત તમે કરી, બહુ પ્રેક્ટિકલ ઉદાહરણ તમે આપ્યું. હવે આપ એક યોગ સાથે જોડાયેલી વ્યક્તિ છો, ઘણા બધા વર્ષોથી યોગની તાલીમ સાથે પણ જોડાયેલા છો, તો કેટલાક માતા પિતા એવું પણ વિચારે કે એમના બાળકોને યોગ સાથે ક્યારે જોડવા જોઈએ, એમને ક્યારે યોગ સાથે એમનો પરિચય કરાવવો જોઈએ? ઓકે, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ સારી વાત કહી તમે. હવે મને દલાઈ લામાનો એક કોટ યાદ આવે છે અહીંયા કે ઇફ ઈચ ચાઇલ્ડ ઇન ધ વર્લ્ડ is taught meditation from the age of 8, then there would be no more wars. બહુ જ સરસ. એટલે અત્યારે જે આપણે જોઈએ છે કે આટલી બધી જગ્યાએ વોર્સ, અને વોર્સ તો ખાલી મોટી વસ્તુ છે પણ નાની નાની બી વોર્સ આપણી ચાલતી હોય છે. તો આઈ ફીલ કે સ્કૂલની એજમાં જ એ લોકોને આપણે યોગાનું સ્ટ્રક્ચર્ડ રીતે ઇન્ટ્રોડક્શન કરવું જોઈએ. એટલે ખાલી આસન તરીકે નહીં, પણ એ લોકોની હેબિટ્સ, એ લોકોની માનસિક મેન્ટલ ટ્રેનિંગ બધું એટલું સારી રીતે થાય કે એ બહાર પડે ત્યારે એટલું સારું સુલઝાયેલું વ્યક્તિ બહાર પડે છે. બહુ જ સરસ. એટલે કે જેટલી નાની ઉંમરથી આપણે 7-8 વર્ષની નાની ઉંમરથી બાળકને યોગ સાથે જોડી દઈએ તો એના લાભ એને પૂરી જિંદગીભર મળતા રહે. હા. અંતમાં સલોમી, એક યોગ નિષ્ણાત તરીકે, એક્સપર્ટ તરીકે આવા મારા શ્રોતા મિત્રોને શું સંદેશ આપશો? હું છે ને અગેન એક નાની સ્ટોરી કહેવા માંગુ છું, કેમ કે સ્ટોરીઝ આપણને યાદ રહી જાય છે. બરાબર. એક ગોવાનો બીચ હતો, એના પર એક ભાઈ
ચાલતા હતા અને સરસ બીચ હતો, ત્યાં કશું જ નહોતું, પણ નાના નાના એમને પથ્થર દેખાય, એ ઉપાડી અને ફેંકતા હતા. હવે દૂરથી જે ભાઈ જોતા હતા એમને એવું લાગતું હતું કે આ ભાઈ એકલા ચાલે છે સરસ એકાંતમાં અને કંઈક ઉપાડીને ફેંકે છે. તો એ એમની પાસે જાય છે કે આ તમે શું કરો છો? તો કે આ સ્ટાર ફિશ છે અને બધી આવી ગઈ છે દરિયાના કિનારે અને એ મરી જશે, એટલે હું એક એક કરીને ઉપાડીને ફેંકું છું. તો પેલા ભાઈ જે જોતા હતા એમને કહ્યું કે તમે એક એક ઉપાડીને ફેંકો છો, આ તો આખો બીચ સ્ટારફિશ થી ભરાયેલો છે, કે આમાં તો તમારો પાર જ નહીં આવે, કે આનાથી તમને શું ફાયદો થયો અને આ લોકોને શું ફાયદો થયો. તો આનો જવાબ એ બોલ્યા નહીં, એને એક સ્ટારફિશ ઉપાડી અને પાછી ફેંકી દરિયામાં. તો કે જો આને આ ફાયદો થયો, આ તો જીવી ગઈ. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આપણે ઓલવેઝ એવું વિચારીએ કે બધા કરે એ પ્રમાણે હું કરું. જે ગાડરિયો પ્રવાહ છે, તમને ખબર છે કે તમારા મગજની સ્થિતિ આવી છે ને તમારે આવી રીતે એને ચેન્જ કરવાની છે, તો તમે એવી રાહ ના જુઓ કે આજુબાજુના બધા કરે છે કે નહીં. યસ, એવું લાગશે તમે કે હું એકલો પડી ગયો છું, પણ ધીમે 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 કરતા પીપલ વિલ રિયલાઇઝ. કેમ કે નોર્મલી આખી સોસાયટીમાં બધા લોકોને શાંતિ જ જોઈએ છે. એકદમ સાચું. પણ જે ઇન્સ્ટિગેટ થયેલી અશાંતિ છે એના આપણે શું કરવા વિક્ટિમ બનીએ. બહુ સાચું. એટલે આપણી તરફથી સ્ટાર્ટ કરીએ, ડુ અવર બીટ, ડોન્ટ વરી કોણ કેટલું કરે છે, તમે તમારો ભાગ ભજવો. તો સલોમી, આપના આ સંદેશ સાથે આજે આપણી વાત અહીં અટકાવીએ. આપણે કેટલીક પ્રેક્ટિકલ વાતો કરી, કેટલીક બધાના જીવનમાં ઉપયોગી નીવડી શકે એવી કેટલીક બહુ જ સરળ ભાષામાં વાતો કરી, એ બદલ આપનો ખૂબ આભાર. અને ફરીવાર શ્રોતા મિત્રોને અને આપને વિશ્વ યોગ દિવસની શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ. अग्निमङ्गलम् अग्निमङ्गलम् वायुमङ्गलम् वायुमङ्गलम् गगनमङ्गलम् गगनमङ्गलम् सूर्यमङ्गलम् सूर्यमङ्गलम् चन्द्रमङ्गलम् चन्द्रमङ्गलम् जीवमङ्गलम् जीवमङ्गलम् जगतमङ्गलम्